કે ઘણા લોકો એવી કમેન્ટ્સ કરે છે તો એ જે હોય એ દ્રષ્ટિનો ને કુમારનો લવ સ્ટોરી વાળો વિડીયો અમે ફરી પાછો ડિલીટ કરી નાખ્યો. આ પૂજાય છે ને તમારે અઠવાડિયું રોકાવા જવું. બરાબર મમ્મી રહી ના આવો બરાબર. જીજેદી તને બતાવું જીજેદી એ કઈ છે ને મને નહીં ભાવતું તારા વગર. અમે વર્ષ થેન્ક યુ. ખુશ થઈ ગઈ કા ખુશ થઈ ગઈ. આ બધાને કેવું તારે કઈ હું કેવું તો ભાઈ હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો યસ, આજે છે શનિવાર પણ છતાં બધા ભેગા છે. જેતપુર એક વ્યક્તિ પણ રહી છે જે ફેન છે, આખી ફેમિલી આપણા વિડીયોઝ જોવે છે, બરાબર છે. યસ, એમના ઘરે જવાના છે અને એ છે ને પહેલા પણ અહીંયા આવી ગયેલા હતા ઘરે, પણ એ ઘરે ત્યારે અમે નહોતા એટલે એ લોકોને અમે મળી ના શક્યા. આજે અમે લોકો જવાના છે ને યસ ગાઈઝ, અત્યારે બધા લોકો અહીંયા બેઠા છે. ગુડ મોર્નિંગ પૂજા. ગુડ મોર્નિંગ. પૂજા અત્યારે પોતાનું કામ કરી રહી છે અને પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને યસ ભાઈ, અત્યારે મારે તમને લોકોને એ વાત કહેવાની હતી કે ઘણા લોકો એવી કમેન્ટ્સ કરે છે અને માથું ખાઈ ગયા છે અને ઘણા બધા લોકો બહુ ખરાબ બોલે છે અને જેની કમેન્ટ તો મેં ડિલીટ કરી જ નાખી હોય. કદાચ મને ખરાબ કમેન્ટ કોઈ દેખાય તો ના તો કોઈ બીજું નેગેટિવિટી ફેલાવવું જોઈએ એની પાછળ કે ના તો અમારામાં નેગેટિવિટી આવી જોઈએ, એના માટે અમે લોકો કમેન્ટ ડિલીટ કરી જ નાખીએ. તો એમાં ઘણી કમેન્ટ્સ એવી હતી કે ભાઈ દ્રષ્ટિનો ને કુમારનો વિડીયો અમે લોકોએ લવ સ્ટોરી વાળો વિડીયો અમે લોકોએ અપલોડ કર્યો છે, બરાબર છે. એ વિડીયો અપલોડ કર્યો ને પછી સમ રીઝન એ વિડીયો અમે લોકોએ ફરી પાછો ડિલીટ કરી નાખ્યો, પ્રાઇવેટ કરી નાખ્યો, બરાબર છે. તો હવે ઘણા લોકો એવું વિચારી રહ્યું છે કે હાલો આવી ગયો, ફાઇનલી વિડીયો આવી ગયો. બટ હવે એ કે રાતે જોઉં તે રાતે પાછું ક્લિક કરીને જોવા ગયા છે ને ચેનલમાં તો વિડીયો જ નહીં. એટલે ઘણા લોકોને આવી કમેન્ટ આવેલી હતી કે ભાઈ વિડીયો આવ્યો પછી અમે લોકોએ એવું વિચાર્યું કે ભાઈ રાત્રે જોઈશું અને ત્યાં તો જોવા ગયા હતા પાછો ડિલીટ કરી નાખ્યો તમે લોકોએ. અને આવું કેમ કર્યું, શું કામ હે? તો યસ, હું તમને કહું કે એનું રીઝન શું હતું કે એ વિડીયો શું કામ ડિલીટ કરવો પડ્યો. એનું રીઝન પર્સનલ છે, તો એને આપણે પર્સનલ જ રહેવા દઈએ અને જો કહી દઈશું તો પ્રાઇવેટ ના કહેવાય. અને યસ, પ્રાઇવેસી જો કદાચ કોઈની તૂટતી હોય ક્યાંય, બરાબર છે, તો એ આપણે મારા તરફથી તો એવી કોશિશ છે કે કોઈની પ્રાઇવેસી ક્યારેય લીક ન થવી જોઈએ. તો યસ, એ હતું. અને ઘણા લોકો પાછા એવી કમેન્ટ કરશે કે હવે તો આવું બધું તો શું છે, આવું બધું તો પ્રાઇવેટ રીઝન શું છે એમ. તો એ જે હોય એ પ્રાઇવેટ જ હતું, બરાબર છે, ને આપણે એને પ્રાઇવેટ જ રહેવા દઈએ. તમારા લોકોને જાણવું હશે, બરાબર છે, થોડું ઘણું કે ઉપર છેલ્લું તો આપણે કદાચ સ્મિત ને દ્રષ્ટિ આવશે, જો કદાચ બોલશે તો બોલાવડાવશું, બરાબર છે, કે ઉપર છેલ્લું તમે લોકો કેવી રીતે મળ્યા, ક્યારે, કેટલા વર્ષનું રિલેશન છે, આ બધું આપણે ઉપર છેલ્લું એની પાસે બોલાવડાવશું. બટ યસ ગાઈઝ, આપણને કોઈ પણ વ્યક્તિની પર્સનલ લાઈફ જાણવાનો જરાય હક નથી અને એ કદાચ આપણે ન કરીએ એટલું જ બેટર છે. કે તમારે બધા લોકો કમેન્ટ કરો છો ને કે ભાઈ નાખો વિડીયો નાખો, પણ એ ના નખાય. તો ભાઈ બાએ હવે અત્યારમાં સવારમાં આવીને એક કાંડ કરી નાખ્યો. બા શું કર્યું? ગ્લાસ ફોડ નાખ્યો ને કાચનો. હવારમાં લક્ષ્મી આવશે હવે. અને ભાઈ બીજી વાત એ કહેવાની હતી કે હવેથી મમ્મી થાકશે નહીં, કારણ કે મમ્મી ભાઈ જોરદાર એનર્જી આવી ગઈ મમ્મીમાં. એવું તો ના કહેવાય પણ જોરદાર એનર્જી હવે રહે. તો ગરમી થાય બહુ. ગરમી તો શું થાય યાર, હવે એટલું બધું કામકાજ કરી લીધું હવારમાં. કચરા પોતા કેટલું બધું કામકાજ કર્યું, નહીં આવી જાય. પણ નહીં ભાઈ, કચરા પોતા ને એવું બધું મમ્મીએ રાખી લીધું છે, કામવાળા બેન રાખી લીધા છે, બરાબર છે, જે કચરા પોતા બધું કરી દઈ. હે તો પછી મહારાજ રખવી દઈએ તો પછી રહ્યું શું ઘરમાં કામ કરવાનું? ખાલી ખાવાનું ને હુવાનું? બોલો લ્યો, ખાલી ખાવાનું ને હુવાનું રહ્યું તો પછી બીજું તો કઈ નથી. એટલે એવું બધું મમ્મીનું કામકાજ થઈ ગયું છે. પણ તોય મમ્મી હવાર હજી સુધી 10 વાગ્યા તોય હજી નવરી નથી થઈ. કામની બીમારી તો હોય જ. દીપે એમ જ કહેતો મમ્મી તને કામની બીમારી છે. કામ તો કરવું પડે ને ભાઈ. કામ તો કરવું પડે પણ હું ઝીણું કામ લઈને ઝીણું એ બધા ઉપરથી કરીને વહી જાય. બાકી આપણે બધું આગળ પાછળ આગુ પાછું બધું કરી દેવું પડે. નકર તો લોક તો નહીં જોતા બિચારા બી. યસ, અને અથાણાની સીઝન હવે અત્યારે ચાલુ જ છે ને. મેથીયા ગુંદા કરતી પણ તીખા ન કરતી. મેથીયા ગુંદા પડ્યા છે નથી કરવા. નથી ભાવે, પોચા થઈ ગયા. તમારે ક્યાં ખાવા હોય ગુંદા? મને તો હારા અને મોરા હોય તો હું કરું ખાવ, બાકી ઓલા તીખા આગ જેવા કરીને જો તો કોણ ખાય? જોયું? એટલે તીખા આગ જેવા બધું ના કરો. હાસ તો તીખા આગ જેવા કરીને આપો તો સાચી વાત ગમે એવું હોય તીખું જ લાગે. શું કરું? એવું ના હોય યાર, એ તો ચટણી વધારે પડી ગઈ હોય તો તીખું જ લાગવાનું હોય. નથી યાર, એ તો બરાબર. હું જે ખાઉં છું મોર્નિંગ વાળો અથાણું નહીં, એ તીખું નથી એમ. હવાના નાસ્તામાં તીખા ચાલે જ નહીં. પણ એને થોડુંક લેવાનું તો આમ કરીને ખાઈ લો. મસાલો જ ખાવ વધારે. હા, મને મસાલો જ. કઈ ગુંદા ખાતા નથી. પણ મને મસાલો જ ભાવે. ખરેખર એનો મસાલો જ સારો લાગે. હા, જતા ડીમાર્ટમાં જતા જઈશું.
હા હા ડીમાર્ટમાં જાતા નથી જવું પછી ટાઈમ નથી બગાડવા આપણે રસ્તામાં ખોટા. રિટર્નમાં હા બરાબર હે પણ ટાઈમું return નહીં આજે 1 વાગે આવીશું 1 વાગે કયું ડીમાર્ટ ખુલ્લું હોય જી હોય બાકી પણ મમ્મીને તો લઈ જાય તો મમ્મી ક્યાં રોજ રોજ ડીમાર્ટમાં જાય છે તારે વાતો કરી દેવી અહીંયા, ઈ નીકળે જ. કલાક થઈ જાય આરામથી કાલે કલાક આપણે ઓલું લઈને આવતા કાંઈ લઈ નહીં, લઈએ. આપણે એ, પણ એમાં શું ફેર પડે છે પૂછ્યું કલાક તો થઈ જ જાય હો. પણ આ આવે છે રોજ રોજ ડીમાર્ટમાં જાય છે આપણે જુનાગઢ લઈ જાવ ને પણ એને એ ક્યારે તું જુનાગઢ મારે જવાનું જ છો હે ને આ પૂજા છે ને તમારે અઠવાડિયું અહીંયા રોકાવા જવું છે. બરાબર અઠવાડિયું મમ્મી રહીને આવો બરાબર ત્રીજે દી તને બતાવું હા ત્રીજે દી. એ તો તમે છે ને એને ઇમોશનલી ફોન કરીને આવી જાય ને મને નહીં ફાવતું તારા વગર એવું કરે એટલે એ આવી જાય નહીં ફોન કરું, ઈ જ આવી જાય. એમ નહીં નહીં ફાવે કા કાંઈ નહીં હોય એવું કાંઈ એમાં પાવર ન કરતા હા એ તો પૂજા 2-3 દી ઉધી જ રહે મારા વગર ખાના જાજા બની જાજો રોટલી કરે પોતાના જાતે જ બનાવેલા છે એટલે અથાણા આયલા રાખશે કા 8 દી વારીવાર જાઉં ને આવતા રવિવાર આવું જોજો ઈ જાય ત્યાં સાચું હજી જાહે જ નહીં એવું છે હા એ ફેમિલીમાં છે ને એક સ્પેશિયલ ચાઇલ્ડ છે જે મારા વિડીયોઝ મને જોઈને એમ જ માને છે કે આ મારો સગો ભાઈ છે અને અમારી ફેમિલીને બહુ માને છે એમ અને અમારી ફેમિલી પહેલાં બી કંઈ કીધેલું છે એક વ્લોગમાં છોકરી જે છે ને મારા વ્લોગ જોતી હા બોલતી જ નહીં પણ એ બોલતા શીખીને તો આદિ મારો ભાઈ ને મહાદેવ ને એવી રીતે બોલતા શીખી ગઈ બરાબર છે તો જી ભાઈઓ હમ નિકલ ચુકે હે મજા આવે હવે ખરેખરનો માહોલ હવે શરૂ થયો છે બરાબર છે પપ્પા ડ્રાઇવિંગ કરે છે કાકા ને અભી આગળ બેઠા છે કુકી આગળથી આ પાછળ આવ કરે છે તો ભાઈ અત્યારે જે જેતપુરની અંદર બહુ સરસ મજાનો વરસાદ છે ભાઈ ખરેખર બહુ વધારે વરસાદ છે વરસાદ લઈને આવ્યા આપણે રાધાને કે અને ખબર નહીં આ ઉનાળામાં વરસાદ ક્યાંથી આવી ગયો ઉનાળામાં વરસાદ ઉનાળું ક્યાં છે વરસાદ હું વરસાદ હજી 1.5 મહિનાની વાર છે હવે હું બોલો લ્યો તો હું 1 મહિનો વેલી સીઝન હાલ એવું કઈ નથી ને એવું ના હોય હવે હું વાતું કરે તો ગાય પહોંચી ગયા છે આપણે ખીરસરા ગામની અંદર ચલો જો કુકી અમારી ઠગક ઠગક કરતી કરતી આયલી આવે છે અમારી ભેગી હવે પહોંચી ગયા કેમ છે ચલો કેમ છે અંદર આવવા દે તું છે અરે ને તારો ભાઈ એવો ને હા નથી રહેતો જો ઓહો હા બહુ મોટો ડેલો છે નહીં આ બધુંય તમારું જ છે હે વાહ ભાઈ વાહ સરસ સરસ ક્યાં બાત હે હોટલ નામ નથી મને નથી ખબર પણ એ બાજુ મળ્યા હતા કેવું છે વરસાદ આવે જો હા હાલો હાલો અંદર હાલો અહીંયા તમારે વરસાદ નથી, અહીંયા જેતપુરમાં તો બહુ વરસાદ હતો. હા તારો ભાઈ છે ને એ સરસ સરસ તારા વિડીયો જોયો એમ કે સરસ સરસ હા હા બધા તો ભાઈ અત્યારે બહુ જ સરસ મજાનું વાતાવરણ છે બહુ સરસ મજાનું વાતાવરણ છે તને મજા આવી ગઈ ને સરસ 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 કેવો બસ નહીં કાંઈ નહીં કરે કાંઈ નહીં કરે કાંઈ નહીં કરે એ કાંઈ જ ન કરે તો અત્યારે અમે લોકો ખીરસરાની અંદર છીએ અને ભાઈ વાતાવરણે પલટો લીધો છે અચાનકથી ઓહો હો તરત જ આવ્યો ભાઈ વરસાદ હાલો 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 આદિભાઈ નાવાથી વરસાદ પણ ખુશ થઈ હા હો અમે વરસાદ લઈને આવ્યા અમે વરસાદ લઈને આવ્યા તારા ઘરે હે ને વરસાદ લઈને આવ્યા ને થેન્ક યુ હા, ખુશ થઈ ગઈ હા ખુશ થઈ ગઈ હા ભીના થઈ ગયા ને ભીના એટલે હાલો 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 હા બોલ 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 લાઈક કરો બોલ આમાં બોલ શેર કરો બરાબર ક્યાં બાત હે
તમે શું કહેતા હતા કે બોલતા શીખી વાળું શું કહેતા બોલતા શીખી હા તમારા વિડિયો જોને મહાદેવને બધું બોલતા શીખી હે શું વાત છે એવું છે રોજ એવો vlog જોઉં. હે એવું છે આ કોણ છે આ દીદી તારે શું કરવું કે પૂજાને તો ચાંદલો કરી દીધો તો મસ્ત મોટો અહીંયા સેતોપુર દીધો કા તારે શું કરવું છે? આદિભાઈ તું તમને ભાભી કહો કે ભાઈ જીજાજી અરે જે ક્યો હે દરવાજો બંધ કરી દે. ક્યાં બાત હે બધા હરખાઈ ગયા છે કેટલા કેટલા ટાઈમથી તું વિડીયો જોવે અમારા હા સરસ સરસ રિમોટ નો આપે ને તો રોવા માંડે એને પપ્પાને કે મને જોવા દ્યો કા આમાં આમાં આવી જતો હોય છે કા હા આદિભાઈ હાગું દીધું વાહ ટીવી કરી દે તો જાતો ઈ કે પણ હવે તો અમે અહીંયા હવે અમને ટીવીમાં કેમ જોવા ભાઈ નામ શું છે આ તારો ભાઈ છે ને તો આ કોણ છે હે ને હું ભાઈ છું ને તારો પણ એમ નહીં હું અહીંયા લાઈવ બેઠો તો તારે ટીવીમાં કેમ જોવા અમને મેં કહી દીધું મારા મમ્મીને ને મારા બેનને કે મારો ભાઈ આવે છે, ફોન કોઈ કરતા નથી. હે ને ક્યાં વાત હે પૂજા ત્યાં આવતી રહી કે દીદી કઈ જાય ને જા પૂજા ને કરે. કોકી દી બીવે નહીં 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 માં કઈ નહીં કરે જઈ ડાય છે બહુ જ બહુ ડાય છે હા પાણી પાઈ બધું આવડે ભાઈ એને અને બે વાગ્યા સુધી જોવે છે આયા રિમોટ બાજુમાં લઈને હુવે હા બહાર જઈને એટલે રિમોટ લઈ લે નહીં? તમારું જ આવે છે હે હાય હાય જોઈ લે લઈને કા? અડાઈ છે હે જાય ગઈ તો અમને ખબર હોય ને આમ જો સ્મિત જીજુ હું કીધું હતું? તારા મોબાઈલમાં લાઈટ ચાલુ હે આ ઈ છે એવું છે એમ વોલ્યુમ કર એ દાદા ઓલા વિડીયોમાં દાદા ઓ કરે છે ને રાધા મિસ્ત્રી તો હે આદિભાઈ આમ બોલે છે ને કે આ પૂજાના મિસ્ત્રી એટલે ઈ એને બહુ ગમે. હા હા કયો કરું કેશોદ વાળા બ્લોગ જોવાના એમ ત્યાં જોયેલા બધા બ્લોગ બહુ જોયો ઈ કે લાઈક કરતા ન આવડે એટલે પપ્પા રિમોટ દે એમ કે પપ્પા લાઈક કરી દો વાહ રે વાહ સરસ સરસ હા. શીતલ આંટી કે શીતલ શીતલ જેનું નામ મજા આવી ગઈ ને તને ઘરે આવ્યા તો હે ને બસ અહીંયા રોકાવ ને અઠવાડિયું કાંઈ બી વ્લોગ બનાવશું કા મોગલમાં હું કીધું કે આદિભાઈને હું આપશે 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 કા મોગલમાં એને જ જોયા હો. હે આ મોગલમાં અમને ખબર ય નહોતી કઈ બાજુ છે એને જ બતાવ્યા છે. હે હું લગનમાં કેવી લાગતી હતી દ્રષ્ટિની લગનમાં હાય હાય તો સ્મિત દ્રષ્ટિને લઈ ગયો એના ઘરે લઈ ગયો હા લ્યો ઈ. તારો વિડીયો જોયો તો હવે કરતા મોટી છે ને અભી અભી તારથી નાનો હયો હા અભી તારથી નાનો છે હિંચકા હિંચકા ખાવાના ને હા એમ નહીં હે રાધા આ શું બનાવ્યું તે હા તે તાર મમ્મીએ શું બનાવ્યું પણ સેન્ડવિચ હું સેન્ડવિચ છે એમ હે મને ભાવે તને ભાવે હે મજા આવે એમ
તો અહીંયા મસ્ત નાસ્તો આવી ગયો છે, સોડા આવી ગઈ. લે તો ખરા, તું તો લે. કેમ શરદી થાય કે હું ખાવ કે ન ખાવ? તે ના નથી પાડી ને. હા ખાવ ખાવ ખાવ. વાહ બહુ મસ્ત છે, બહુ મસ્ત છે, મસાલો બહુ મસ્ત છે. કેવું આ બધાને કેવું તારે કઈ? હું કેવું આદિનો વિડીયો જોયો એમ? આદિ ઘરે આવ્યો એમ નહીં કે? આદિના વિડીયો જોજો. તારા ઘરે આવ્યો એમ નહીં કે? હે આવું જ ને કા ઘર છે તારું. અમે અહીંયા આ લોકોના બહુ આગ્રહ હતો કે તમે કેટલા ટાઈમ ત્યાં કહેતા હતા કે તમે અમારા ઘરે આવો આવો, એટલે અમે આજે ફાઇનલી અમે અહીંયા આવી ગયા છીએ અને અમે રાધા તો બહુ ખુશ છે ને ઘરના લોકો બધા એટલા ખુશ થયા છે અમને જોઈને. અહીં નાસ્તાનો પ્રોગ્રામ કર્યો છે અને અમને પણ બહુ આનંદ થયો છે. બ્લોગના માધ્યમથી અમને આટલી બધી લાગણી થઈ ગઈ છે 100%. તો એ બહુ સારી વાત કહેવાય. અને બ્લોગના માધ્યમથી લાગણી થઈ જાય એટલે બહુ સારું કહેવાય એમ. સબસ્ક્રાઇબ કરો. વાહ મારા શું નામ છે તારું? બોલી જા, થોડું મોટેથી બોલ. દર્શીલ. વેકેશન પડી ગયું એમ ને? તો હવે નહીં જતો હોય ને સ્કૂલે? વિડીયો જોવે તું મારા? હે વિડીયો જોવે? ટીવીમાં જોતો હોય છે હે? શું વાત છે. હા હા શું નામ છે તારું? શર્મા કેમ ગયો? આ બાજુ તો હાલ હાલ. તારે ગાવાનું હોય સોંગ વિઘ્ન જરી પર. તો ભાઈ ખીરસરામાં વરસાદે ભૂકા બોલાવ્યા છે અત્યારે. આઈ થિંક અડધી કલાકથી ચાલુ છે વરસાદ, એમને એમ કન્ટિન્યુ ને કન્ટિન્યુ. તો ચલો અહીંયાથી હવે ડુંગળીઓ લઈને જાય છે ભાઈ. આ હું આટલી બધી કે નહીં આ ડુંગળી હું જ્ઞાની ડુંગળી તો વધારે હારી આવે મીઠી આવે કા. એ વાત સાચી, એ વાત સાચી. યાદી રહી કા, ખાય ત્યારે યાદી રહી. આવજો, ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. આવજો પાછો કેશોદ. સારું છે મન. હા ચાલ લે બસ આવજો તું કેશોદ આવજો. પૈસા આપો ના 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 એ લેવાના. નહીં 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 લઈ લેવા. લઈ લે લઈ લે લઈ લે લઈ લે. નહીં 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 લઈ લેવાના લઈ લેવાના. તું મને ભાઈ નથી માનતી? હા તો લઈ લે. હા તો બસ. અને આ ભાઈએ મોકલાવ્યા બરાબર. હા ગલામાં નાખી દે હે ને. તું ધ્યાન રાખજો તારું. હા ને આવજો કેશોદ. જોવા દેજો, ટીવી જોવા દેજે તું. હા બસ કહી દીધું મેં. હા ને હવે કહી દીધું મેં, નહીં તને ટીવી જોવા દેશે. હા ને ચલો બાય. મજા આવી. અમે આવ્યા તો હે કેવી મજા આવી. તું અહીંયા રે પૂજા ભાઈ. ચલો જાય હો હવે. આવજે તું હો કે. અરે ના 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 મારે તને લાગવાનું, મારે તને લાગવાનું બસ. ચલ ધ્યાન રાખજો. ચલો હા હા ચલો બાય. ચલો આવજો. તો ગાઈઝ અમને લોકોને અહીંયા આવીને બહુ મજા આવી અને આ લોકોનો પ્રેમ પણ અમને એટલો જ મળ્યો છે કે અમને બહુ એટલે બહુ આનંદ થયો અહીં આવ્યા ને એના. હજી પાછો એક રાઉન્ડ લાગશે વાડીએ જવાનું. હજી એકવાર પાછા વાડી આવશું ને આ લોકોનો પ્રેમ જ એટલો છે એટલે કે એમ થાય કે અહીંયા જ રોકાઈ જાય. અમે એવું થાય ઘરે જવાનું મન નથી થતું. રોકાઈ જા વાંધો નહીં અમે જાય. હાલો ચલો ચલો ટાટા બાય કહી દે બધાને. બાય બાય. લે અરે કેમ રોવાનું હે? અરે રે રોવાનું નહીં, રોવાનું નહીં. હા આવ્યા ને તમને યાદ આવે ત્યારે આવતા રહેજો ત્યાં. હા હા 100% હોય, 100% હોય. તમે આવતા રહેજો ત્યાં જ્યારે આવવું હોય ને ત્યારે. લા લાય લેતો જાઓ ને. હા લગનમાં બોલાવશું તમને.
જ જાઉં. હા મિસ્ત્રી એટલે ત્યાં જવાનું કા હા પાછા આવશું. લે કહું કે હમણાં પાછા આવશે ખરા ને? હા ચલો આવતી રહેજો કેશોદ જ્યારે હોય ત્યારે હા એ જ સારું ચલો આવજો હા બેન હા ચાલ આવજો મજા આવી ને તો વાંધો નહીં. ચલો ભાઈ આવજો ટાટા બાય ધ્યાન રાખજો બધા પોતાનું જો હર હર મહાદેવ 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 ચલો તો ગાડી રેડી છે અત્યારે અમારી સારું ચલો આવજો અંકલ કેશોદ બાજુ આટો મારતા રહેજો ચલો આવજો હો ને કઈ હોય તો બાય આમ જો ટાટા. આદિભાઈ કે મહાદેવ 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 એકવાર દુખણા લે હાચવીને જોજો. હાથી દાદા હે ને? ચલો ટાટા બાય 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 ભાઈ કીધું જ ને હો. તો બસ આ હતી એ ફેમિલી અને જેની લાગણી તમે લોકોએ જોઈ કે કેવી હતી અમારા માટેની તો યસ અને એવા કેટલા બધા લોકો હશે જેને અમારા પ્રત્યે આટલી બધી લાગણી હશે બરાબર છે પણ અમે એ આ એક વ્યક્તિને મળીને તમને લોકોને થઈ ગયું કે નહીં ભાઈ જે લોકો ખાલી બ્લોગ જોતા હોય એ લોકો પણ આટલા લાગણીશીલ હોય અમારા માટે એમ. કેટલો પ્રેમ આપ્યો અમે બાપા વાંચો. તો બસ કંઈ નહીં આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અત્યારે અમે જઈએ છીએ રિયોને મળવા માટે એનો કાલે બ્લોગ આવશે તો કાલનો બ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં મજા આવશે એમના રિએક્શન કેવા છે એ જોઈએ મહિના દિવસ પછી મળશું અમે યસ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ જય શ્રી રામ અને બધા કમેન્ટમાં રાધા રાધા લખજો કમેન્ટ કરી દેજો એક વખત રાધા નામની